નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળના બિલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી વિસ્તારના 2709 મકાનો અને 7 દુકાનોની ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજ પટેલ અને સત્તાધારી પક્ષના દંડક શૈલેષ પાટીલ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલ કાર્યક્રમમાં અરજદારો સમક્ષ પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ રાજીવ આવાસ યોજનાના આવાસો માટે ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યો હતો. બાળકૃષ્ણ શુક્લએ શહેરની જનતાને હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે નિયત સમય મર્યાદામાં સૌ કોઈને પોતાના ઘરનું ઘર આપવા માટે પાલિકા કટિબદ્ધ છે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરના ઘર વિહોણા નાગરિકોને કુલ મળીને 2705 જેટલા આવાસો અને 7 દુકાનોની ફાળવણી આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ તમામ નાગરિકોને જેમને આજે ડ્રો લાગેલો છે, ડ્રોમાં જેમના નામો આવ્યા છે, એ તમામને ખૂબ સારા સુવિધાપૂર્ણ મકાનો મળવાના છે. અને આપના માધ્યમથી હું તમામ નગરજનોને પણ એક વિનંતી કરું છું અને વિશ્વાસ આપું છું કે વડોદરા શહેરમાં એક પણ ઘર એટલે કે એક પણ કુટુંબ નવા મકાન વગરના નહીં રહે. એ જવાબદારી વડોદરા મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની છે. ત્યારે ફરીથી આ કાર્યક્રમમાં જેમને પણ ડ્રો લાગ્યો છે તેમને તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું. અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ રાજીવ આવાસ યોજનાના ડ્રો લાંબા સમય બાદ યોજાઈ રહ્યા હોવાને પરિણામે લાભાર્થીઓ પણ આતુર દેખાયા હતા. ઇકોનોમિકલી વીકર સેક્શન અંતર્ગત આવતા લાભાર્થીઓ માટે ખાલી પડેલા અને નવા તૈયાર કરાયેલા આવાસોની ફાળવણી કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી કરવામાં આવી હતી. ત્યારે વડોદરાના આ કેટેગરીમાં આવતા નગરજનોને પોતાના સપનાનું ઘર સાંપડે તે માટે આગામી દિવસોમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવશે એવી હૈયાધારણ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી. આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે. એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં PMAY 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટર કામગીરી કરવા માટે ટનલી ફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે. અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત. એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે એક મકાન પોતાનું હોવું જોઈએ, એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં 2709 આવાસો તેમજ 7 દુકાનોની લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌ કોઈને ઘર મળી રહે તે દિશામાં નક્કર પગલાં ભરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં વધુ 2 કરોડ આવાસો, જેમાં 1 કરોડ ગ્રામ્ય અને 1 કરોડ શહેરી વિસ્તારમાં આકાર લેનાર છે. ત્યારે આ આવાસોની ફાળવણી થકી અંત્યોદય સુધી પહોંચવાની નેમ તંત્ર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાનું સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. ખાસ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે હાઉસ ફોર ઓલ ની નેમ સાથે ગરીબ લોકોને પોતાનું ઘર મળે એ માટે જે પ્રયત્નો આદર્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત 4 કરોડ જેટલા આવાસ બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આવનારા 5 વર્ષમાં એટલે કે 2029 સુધીમાં બીજા 2 કરોડ, જેમાં 1 કરોડ શહેરી વિસ્તારમાં અને 1 કરોડ રૂરલ વિસ્તારમાં આવાસો બનાવવાની નેમ છે. ત્યારે કહેવાય કે મોદી સાહેબનું 11મું શાસન સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને અંત્યોદયના આધારસ્તંભો પર આધારિત રહ્યું છે. ત્યારે જે આવાસ એ ખૂબ મુખ્ય સુવિધા છે, જે માનો કે આજના સમયમાં ગરીબ પરિવારો ન પોસાય તો આજે કેન્દ્ર સરકાર ગરીબોની બેલી બની અને નોંધારાનો આધાર બની અને આ ગરીબોની સેવા કરી રહી છે. આ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ
લાભાર્થીઓ છે એમને ખૂબ અભિનંદન આપું છું અને આજના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ રાજકીય નેતાઓને ખૂબ આભાર વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.